જૂનાગઢ જિલ્લાના 36 નદી અને તળાવોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। આ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું। આ પ્રતિબંધિત સ્થળોમાં વિલિંગ્ટન ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર અને નારાયણ ધરા જેવા જળાશયોનો સમાવેશ થાય છે। જાહેરનામું તાત્કાલિક અસરથી 2 ફેબ્રુઆરી 2026 સુધી અમલમાં રહેશે। આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કે જે વિવિધ જળાશયો છે જેમાં અકસ્માતો ન સર્જાય, કારણ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બનેલી છે, એટલે અકસ્માતો ન સર્જાય અને લોકોની સલામતી જળવાઈ રહે એટલા માટે પોલીસની દરખાસ્તને ધ્યાનમાં રાખી અને જિલ્લા વહીવટી તંત્રએ કુલ 36 જળાશયો છે કે જેના માટે દરખાસ્ત બહાર પાડેલી છે, જાહેરનામું બહાર પાડેલું છે। અને આ જાહેરનામું છે હાલની તારીખે 5/12/25 થી 2/2/26 સુધી અમલમાં છે। ઘણા બધા જળાશયો છે, એમાં વિલિંગ્ટન ડેમ છે, વાઘેશ્વરી તળાવ છે, કાળવા નદી છે, આવા બધા અલગ અલગ કુલ 36 જળાશયો છે।